વેન ડાયાગ્રામ દોરીએ તો સરસ મજાથી આ ક્વેશ્ચનનો આન્સર આવે. અહીંયા આપણને શું કીધું છે? 1000 વ્યક્તિના સમૂહમાં 450 વ્યક્તિ ચા પીવે છે પરંતુ કોફી નથી પીતા, 400 વ્યક્તિ કોફી પીવે છે પણ ચા નથી પીતા, અને 100 વ્યક્તિ એવા છે કે ચા અને કોફી કંઈ પણ નથી પીતા. તો ચા અને કોફી બંને પીનારના સંખ્યા કેટલી? તો જો સિમ્પલ કરીએ કે પહેલા તો જે છે આપણે આ એક સર્કલ દોરીએ ચા, એક સર્કલ દોરીએ કોફી. આ ચાનું સર્કલ, આ કોફીનું સર્કલ, અને આપણે જે છે અહીંયા એક ટોટલ સંખ્યા આપી છે, એનો મતલબ કે આ જે છે આપણું બોક્સ થઈ જશે. હવે આપણને કીધું છે 450 વ્યક્તિ ચા પીવે છે, કોફી નથી પીતા, એટલે કે 450 અહીંયા આવશે, જે ચા જ પીવે છે ખાલી. 400 વ્યક્તિ કોફી પીવે છે, ચા નથી પીતા, તો અહીંયા આવી જશે. પછી કીધું છે કે ચા અને કોફી જે છે કંઈ પણ નથી પીતા, એટલે આ સર્કલની બહાર આવશે, તો 100 સંખ્યા આ બોક્સમાં આવી જશે. ટોટલ કરીએ કેટલા થાય? 400, 500, 500, 400, 900, 950. તો હવે કેટલા લોકો બચ્યા? 1000 માંથી 950 થઈ ગયા છે, તો 50 લોકો એવા હશે કે જે ચા અને કોફી બંને જે છે પીવે છે. એનો મતલબ એ બંને લોકો ક્યાં આવશે? તો અહીંયા પણ આવી ગયા, અહીંયા પણ આવી ગયા, અહીંયા પણ આવી ગયા. જગ્યા કઈ બાકી રહી? આ જગ્યા, કે જેની અંદર બંને લોકો જે છે ચા પણ પીવે છે અને કોફી પણ પી લે ને. સિચ્યુએશનનો લાભ લઈ લે, કોઈ બીજાના ઘરે જાય તો કોફી પી લે, પોતાના ઘરે ચા પી લે. તો એવા લોકોની સંખ્યા કેટલી છે? એવા લોકોની સંખ્યા છે 50, બરાબર. અને પછી કહેશે કે હું ચા પીતો જ નથી.